નમસ્કાર મિત્રો, તો ફરી એક આજના આ નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે જોવાના છે કે પીએમ કિસાનનો 21મો હપ્તો ક્યારે આવવાનો છે। તો મિત્રો, આ દિવસે આવશે પીએમ કિસાનનો 21મો હપ્તો। અને મિત્રો, આ વખતે 2000ની જગ્યાએ 4000 મળવાના છે। તો કયા ખેડૂતને 2000 મળશે અને કયા ખેડૂતને 4000 મળશે તે આપણે આ વિડીયોની અંદર વાત કરીશું। અને મિત્રો, 10 કરોડ ખેડૂતોને 21મા હપ્તાનો લાભ મળવાનો છે। અને ખેડૂતો માટે મોટી ખુશખબર છે તે આપણે આ વિડીયોની અંદર વાત કરીશું। તો વિડીયોને શરૂ કરતાં પહેલાં તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો, આપણે આગળ વાત કરીએ તો હવે સૌથી મોટો સવાલ એ છે કે કેટલાક ખેડૂતોને 4000 કેમ મળશે। તો મિત્રો, કયા ખેડૂતોને 4000 મળવાના છે અને કયા ખેડૂતને 2000 મળવાના છે તે આપણે આની અંદર વાત કરીશું। જો તમારો 20મો હપ્તો કોઈ ટેકનિકલ કારણસર રોકાઈ ગયો હતો અને 21મો હપ્તો એ સાથે મર્જ થશે તો તમારે એકસાથે 2 હપ્તા એટલે કે 2000 + 2000 એટલે કે 4000 મળશે। તો મિત્રો, તમારે 20મા હપ્તાના 2000 અને 21મા હપ્તાના 2000 એટલે કે કુલ ટોટલ તમને 4000 મળશે। જો તમને 20મો હપ્તો નહીં મળ્યો હોય તો મિત્રો, તમારે પણ કોઈ ટેકનિકલ કારણસર આગળનો હપ્તો રોકાઈ ગયો હશે તો તમને પણ 4000નો હપ્તો મળશે। અને મિત્રો, જે પણ ખેડૂતને 20મો હપ્તો મળી ગયો છે તે ખેડૂતોને 2000નો 21મો હપ્તો મળશે। તો મિત્રો, આપણે આગળ વાત કરીએ કે કેન્દ્ર સરકાર તરફથી પીએમ કિસાન યોજના હેઠળ દર 4 મહિને ખેડૂતોને 2000નો હપ્તો આપવામાં આવે છે। પણ આ વખતે એક ખાસ અપડેટ આવી છે। સરકારે જાહેર કર્યું છે કે 21મો હપ્તો 15 નવેમ્બર 2025ના રોજ ફાઇનલ થયો છે। તો મિત્રો, સરકારે જાહેર કર્યું છે કે 21મો હપ્તો 15 નવેમ્બરે આવી જશે। આ દિવસે સીધા ખેડૂતોના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર થશે। એટલે કે જો તમારું ઈ-કેવાયસી અને જમીન વેરિફિકેશન પૂર્ણ છે તો તમારું નામ પણ આ લિસ્ટમાં ચોક્કસ હશે। તો મિત્રો, તમારી પણ ઈ-કેવાયસી પૂર્ણ હશે તો જ તમને 21મા હપ્તાનો લાભ મળશે, નહીંતર નહીં મળે। અને મિત્રો, જમીન વેરિફિકેશન હશે તો જ તમને લાભ મળશે અને બેંક સાથે આધાર લિંક હશે તો જ મળશે 21મો હપ્તો। તો મિત્રો, તમારે પણ બધા ડોક્યુમેન્ટ્સ અપડેટ કરવાના બાકી હશે તો તમને 21મો હપ્તો નહીં મળે। તો જલ્દીથી જલ્દી તમારા ડોક્યુમેન્ટ્સ અપડેટ કરાવી દો। તો મિત્રો, આપણે આગળ વાત કરીએ કે તમારું નામ લિસ્ટમાં છે કે નથી તે કઈ રીતે ચેક કરવું। તો મિત્રો, તમારા મોબાઈલમાં પહેલાં ગૂગલ ખોલીને pmkisan.gov.in સર્ચ કરો। ત્યારબાદ બેનિફિશિયરી સ્ટેટસ પર ક્લિક કરો। ત્યારબાદ તમારો મોબાઈલ નંબર કે આધાર નંબર દાખલ કરો। ત્યારબાદ મિત્રો, ઓટીપી કે કેપ્ચા વેરિફિકેશન માટે આવશે। ત્યાર પછી તમને દેખાશે કે એક્ટિવ બેનિફિશિયરી તરીકે દેખાશે તો તમને 21મો હપ્તો મળી જશે 15 તારીખે। તો મિત્રો, તમારે પણ સ્ટેટસ ચેક કરતી વખતે પેન્ડિંગ બતાવતું હશે તો તમને પણ 21મો હપ્તો નહીં મળે। તેનું કારણ શું હશે તમે નજીકના કૃષિ કેન્દ્રમાં જઈને ચેક કરાવી શકો છો મિત્રો। તો મિત્રો, આપણે આગળ વાત કરીએ કે એક વાત ધ્યાનમાં રાખજો, જે ખેડૂતને ઈ-કેવાયસી બાકી છે અથવા જમીન દસ્તાવેજો અપડેટ નથી તેમને આ હપ્તો મળશે નહીં, એટલે કે 2000નો 21મો હપ્તો નહીં મળે। એટલે કે આજે જ તમારા સીએસસી સેન્ટર પર જઈને બધું જ વેરિફિકેશન કરાવી લો। તો મિત્રો, તમારે પણ ઈ-કેવાયસી બાકી હોય તો ઈ-કેવાયસી પૂર્ણ કરી લો અને જમીનના દસ્તાવેજો અપડેટ કરાવવાના બાકી હોય તો તે પણ કરી લો। અને મિત્રો, બેંક સાથે આધાર લિંક કરવાનું બાકી હોય તો તે પણ કરાવી લો। તો મિત્રો, આ બધા ડોક્યુમેન્ટ્સ અપડેટ હશે તો જ તમને 21મા હપ્તાનો લાભ મળશે, નહીંતર નહીં મળે। તો જલ્દીથી જલ્દી આ બધા ડોક્યુમેન્ટ્સ અપડેટ કરાવી લો અને 21મા હપ્તાનો લાભ મેળવી લો। તો મિત્રો, આ હતી પીએમ કિસાનના 21મા હપ્તા વિશેની સંપૂર્ણ માહિતી। અને આપણે વિડીયોની અંદર જોયું કે કયા ખેડૂતને 4000 મળશે અને કયા ખેડૂતને 2000 મળશે। તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કંઈ પણ ખબર ના પડી હોય તો કોમેન્ટ કરજો। અને મિત્રો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। મળીએ આગળના વિડીયોમાં।